નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ટુ ધીસ વિડીયો. આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. જીવનમાં ઘણી બધી વખત એવું હોય કે આપણે ચુનાવ જ છે, ચોઈસ જ છે, ખોટી કરતા હોય. એક ખોટી ચોઈસ છે એ તમને ડર તરફ ધકેલે છે. એક તમારા જીવનની ખોટી ચોઈસ છે તમારા જીવનના અહંકાર ઉપર ઉતરે છે. એક તમારા જીવનની ખોટી ચોઈસ છે તમારું જીવન છે બરબાદ કરી શકે છે. હું તમને વાત એ કહેવા માંગુ છું, હું તમને વાત એ સમજાવવા માંગુ છું કે જીવનમાં કોઈ પણ ક્ષણે છે આપણે ચુનાવ કરીએ, એ ચુનાવ સર્વશ્રેષ્ઠ કરીએ, એ પછી કોઈ પણ જીવનનો નિર્ણય હોય. આ એટલા માટે કેમ કે જીવનમાં જ્યારે ભય સતાવે છે, જીવનમાં જ્યારે ડર સતાવે છે, જીવનમાં જ્યારે લોભ આવે છે, લાલચ આવે છે, અહંકાર આવે છે, વૃત્તિ આવે છે, આ બધી જ વસ્તુઓનું મૂળ કારણ એક જ હોઈ શકે કે એ છે આપણો ચુનાવ, આપણી ચોઈસ છે એ જ ખોટી છે. તમે જીવનમાં સારી ચોઈસ છે એ બનાવવા સરખી રીતે સમજી જાઓ. તમારી આસપાસના જેવા લોકો હશે એવું તમારું જીવન તો હશે જ, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી, પણ તમારા જીવનના જેવા વિચાર હશે એવું પણ તમારું જીવન જ હશે. આ બધું એક સર્કલ છે, કનેક્ટ ડોટ્સ, અને ડોટ્સ ભેગા મળીને છે મોટો બધો પહાડ બને છે. તમારા જીવનનો નિર્ણય છે એ પહાડની જેમ છે, એ અળગ હોવો જોઈએ કે જેને કોઈ હલાવી ના શકે. તમારો જે એક નિર્ણય છે પરમ ચેતના સ્વરૂપે હોવો જોઈએ, પરમ ચેતના બ્રહ્મ સ્વરૂપનો સૌથી સર્વશ્રેષ્ઠ નિર્ણય હોવો જોઈએ. હા, અને તમે જ્યારે ખોટો જીવનમાં નિર્ણય કરી લ્યો છો પછી તમને પછતાવો જ મળશે, પછી તમને ડર સતાવે છે. હવે તમે કોઈ પણ કામ કરવા ઈચ્છો છો, હવે એ ભય વગર કરવા ઈચ્છો છો. સૌથી પહેલી વસ્તુ એ કે ભય શું કામે સતાવે છે. તમે નક્કી કર્યું કે તમારે આર્ટ કરવું છે, હવે તમે એમના સમાજનો તમને ભય લાગે છે કે સમાજના લોકો શું વાત કરશે છે. આર્ટ છે એ કોઈ કામ નથી, આર્ટ છે કોઈ કામનું નથી. છતાં એક વાત કહેતા મને ગર્વ થાય છે કે કદાચ તમે જીવનમાં તમે ઈચ્છતા હોય કે તમારે આર્ટને ચૂઝ કરવું છે, તમે આર્ટને ચૂઝ કરી લીધું છે, પણ એક તમને કહાની કહેવામાં મને ખૂબ આનંદ આવશે કે એક સમયની વાત છે કે જ્યારે મહાન ચિત્રકાર પાવલો પિકાસો છે એક વખત હોટલમાં છે, કોફી પીવા માટે બેસતા હતા, કોફી પીતા હતા, અને ત્યાંનું ટિશ્યુ પેપર હતું, એમાં કંઈક પેઇન્ટિંગ બનાવતા હતા. ટિશ્યુ પેપરમાં પેઇન્ટિંગ બનાવી કોફી ફિનિશ કરી અને જ્યારે નીકળે છે ત્યારે એક મહિલા હોય છે, એ ઘણા સમયથી આ છે પાવલો પિકાસોને છે નજર કરતી હોય છે. એ જે બનાવી રહ્યા હોય એ દ્રશ્ય ઉપર પોતાની નજર ફેરવી રહી હોય છે. એ જ્યારે પાવલો પિકાસો નીકળે છે ત્યારે મહિલા છે કહે છે પાવલો પિકાસોને કે શું તમે આ મને પેઇન્ટિંગ છે, તમે જે ચિત્ર બનાવ્યું છે મને આપી શકો છો? પાવલો પિકાસો એ ટિશ્યુ પેપરને ડસ્ટબિનમાં જ ફેંકતા હતા. ત્યારે મહિલા કહે કે રૂકો, તમે શું આ પેઇન્ટિંગ છે મને આપી શકો છો? તમે જે અત્યારે બનાવીએ, હું એની પ્રાઇસ પે કરવા માટે તૈયાર છું. પાવલો પિકાસો કહે કે લો $20,000. $20,000? પેલી લેડી એકદમ હેરાન થઈ ગઈ. 2 મિનિટમાં તમે જે ચિત્ર બનાવ્યું અને $20,000 કેવી રીતે? પાવલો પિકાસોએ કહ્યું કે મને આ બનાવવા માટે 60 વર્ષ લાગ્યા છે. ભલે દુનિયાએ એને ગાંડો જ કીધો. હા, વેન ગોગ ચિત્રકારનું નામ લઈએ અને વેન ગોગનું નામ, વેન ગોગ દુનિયાનું બહેતરીન ઉદાહરણ, જેને સર્વશ્રેષ્ઠ 100 બિલિયન સુધીના પિક્ચર્સ હોય છે વેન ગોગના, પણ છતાં એ પૂરા જીવનમાં એને ક્યાંય માન ના મળ્યું, સન્માન ના મળી, ઇજ્જત ના મળી, કોઈ એને બોલાવતું નહીં, એનું રૂપ એટલું બધું સારું નહોતું. એક વખત તો એની કહાની બહુ બધી એવી પ્રચલિત છે કે એક વખત એની ગર્લફ્રેન્ડ એને મળવા ગઈ. ગર્લફ્રેન્ડે કીધું, મજાકમાં મસ્તીમાં કીધું કે તમારો કાન છે મને બહુ ગમે છે. અને વેન ગોગ થોડી વાર રૂમમાં જાય છે અને કાન કાપી અને એને ગિફ્ટમાં આપી દે છે. દુનિયાનો સર્વશ્રેષ્ઠ બહેતરમાં બહેતર એક ચિત્રકાર હતો. પણ આપણે ત્યાં સમાજમાં આવા લોકોની ઇજ્જત નથી, આવા લોકોને આપણે માન સન્માન નથી આપતા. આપણે તો ભગવાન બુદ્ધ હોય કે સ્વામી વિવેકાનંદ હોય, બધાને ધિકાર્યા જ છે. સ્વામી વિવેકાનંદને પણ દેશમાંથી કાઢી મૂક્યા છે, ઓશો રજનીશને પણ દેશમાંથી કાઢી મૂક્યા છે. શું કામે? આપણે ચુનાવ જ ગલત કરીએ છીએ ને પછી આપણે એની અપેક્ષા રાખીએ છીએ કે કંઈક સારું ઘટિત થશે. એ વસ્તુમાં દમ નથી, એ વસ્તુમાં માલ નથી, મુદ્દાની વાત નથી. ચુનાવ સારો કરો, સર્વશ્રેષ્ઠ કરો. તમારી આસપાસના 5 લુખ્ખા લોકો છે, તમારી જાતને પ્રશ્ન પૂછો કે શું કામ આવા છે? તમારી જ ભૂલ ને કે તમે એવા લોકોને રાખીએ. પોતાની સ્વયંની ભૂલ છે એ માણસ સ્વીકારવા માટે તૈયાર જ નથી. માણસની સૌથી મોટી એ ભૂલ છે કે પોતાની જે ભૂલ છે એને સ્વીકારવા માટે તૈયાર જ નથી.
જીવનનો ચુનાવ છે, તમે સર્વશ્રેષ્ઠ કરો. ચિત્રકારનું જ વર્ણન કરવું છે તો દુનિયાના સૌથી સર્વશ્રેષ્ઠ ચિત્રકારોનું વર્ણન કરો. તમારે સ્પોર્ટ્સમાં જ તમને રસ હોય તો દુનિયાના સૌથી સર્વશ્રેષ્ઠ સ્પોર્ટ્સની વાત કરો, એના લોકોની વાત કરો, ઇતિહાસની વાત કરો. શું ગમે છે? ક્રિકેટ ગમે છે? શું જાણો છો? બસ 2-5 ખેલાડીઓના નામ જાણો છો, બસ, બાકી કાંઈ નહીં. કયું મૂવી ગમે છે? મૂવીનું નામ દઈ દે છે, કોણ છે ડિરેક્ટર, કોણે લખ્યું છે, એ કંઈ ખબર નથી. તો પછી તમે જીવનનો ચુનાવ તમે કઈ રીતે કહી શકો કે તમને ગમે છે? તમને હકીકતમાં કોઈ પણ વસ્તુ ગમતી હોય તો તમે એમાં ડિટેલમાં ઉતરો, તમને એની ડિટેલ ખબર હોય. હા, પણ નહીં, આપણે જીવનની ગહેરાઈમાં રસ જ નથી, જીવનના છીછરાપણામાં જ રસ છે. આવું શું કામે? તમારી આસપાસના 5 લફંગાઓ છે તો શું કામે? તમે શું કામે એને રાખ્યા છીએ? ડર છે કઈ વાતનો? તમે એક પાવરફુલ શક્તિશાળી છો, પણ જીવનમાં એક સાચો ચુનાવ કરતા શીખી જાઓ. ખોટા લોકોને ખોટા ચુનાવ છે ને પછી એક ચપટી વગાડી જેટલી વારમાં નીકળી જાય એટલી વારમાં નીકળી જશે. બસ તમે ખાલી સાચો ચુનાવ, સાચી વસ્તુ ચોઈસ કરતા શીખી જાઓ. સો મળતા રહ્યા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.